તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાલોડ તાલુકામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। આવા મુશ્કેલ સમયે વાલોડ પોલીસ ખાખી વર્દી પાછળ રહેલી માનવતા અને સંવેદનશીલતા દર્શાવી લોકો માટે તારણહાર બનીને સામે આવી છે। વાલોડના પુલ ફળિયા તેમજ વીરપોરના હળપતિવાસ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પરિણામે ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વાલોડ પોલીસ પોતાનો કાફલો લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। એટલું જ નહીં, સ્થાનિક લોકોના ઘરવખરીના સામાન અને કિંમતી ચીજવસ્તુઓ પણ વાલોડ પોલીસે પોતે ઉપાડીને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી ઉમદા સેવા આપી હતી। વીરપોર ગામે ભારે વરસાદના કારણે ખેતરો અને મુખ્ય રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જવા પામ્યો હતો। સતત વરસતા વરસાદ વચ્ચે વાલોડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો રેઇનકોટ પહેરી તથા છત્રીઓ સાથે પાણીમાં ઉતરી પડ્યા હતા। માત્ર નિરીક્ષણ કરવાને બદલે પોલીસે પોતે કોદાળી અને પાવડા જેવા સાધનો હાથમાં લઈ શ્રમદાન કર્યું હતું। રસ્તામાં નડતરરૂપ કચરો, ઝાડપાનની ડાળખીઓ અને માટી દૂર કરી પાણી વહી જાય તે માટે કાંસ અને નાળા સાફ કર્યા હતા। આ ઉપરાંત બુહારી બેડચીત મુખ્ય માર્ગ ઉપર પણ પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સ્થિતિને ઝડપથી થાળે પાડવા માટે વાલોડ પોલીસે તાત્કાલિક જેસીબી મશીનની મદદ લીધી હતી। રસ્તા વચ્ચે રહેલા ડિવાઈડરનો અમુક ભાગ જેસીબી વડે તોડીને ભરાયેલા પાણીના પ્રવાહને માર્ગ આપી નિકાલ કરાવવામાં આવ્યો હતો, જેનાથી થોડા સમયમાં વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થઈ શક્યો હતો। વરસતા વરસાદમાં પોતાની પરવાહ કર્યા વિના વાલોડ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલી ત્વરિત, સરાહનીય અને ઉત્કૃષ્ટ કામગીરીથી વીરપુર તથા વાલોડ ગામના ગ્રામજનો તથા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસની આ સતર્કતા અને જનસેવાની ભાવનાને બિરદાવતા સ્થાનિકો અને ગ્રામ પંચાયત દ્વારા વાલોડ પોલીસની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।